સુપ્રભાત બાળ મિત્રો, વિષય ગુજરાતી ધોરણ 8. ધોરણ 8ની અંદર આજના ઓનલાઈન એજ્યુકેશનમાં આપણે શીખીશું પૂરક વાચન 1, જેનું નામ છે ઈચ્છા કાકા. ઈચ્છા કાકા એક ટૂંકી વાર્તા છે. હવે આ વાર્તાને સમજતા પહેલાં આપણે એના લેખક શ્રીથી પરિચિત થઈએ. વાર્તાના લેખક છે ચુનીલાલ મડિયા, જેમનો જન્મ 1922 અને અવસાન 1968માં થયું હતું. ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો. તેઓ નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક અને કવિ હતા. વ્યાજનો વારસ વગેરે નવલકથાઓ, ગુગવતાપુર, શરણાઈના સૂર, અંતઃસ્રોતો વગેરે વાર્તા સંગ્રહો, રંગદા, શૂન્યશેષ, રામલો, રોબિનહૂડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહો આપ્યા છે. 1957નો રણજીતરામ સુવર્ણચંદ્રક તથા રંગદા નાટ્ય સંગ્રહ માટે 1947-51ના નર્મદ સુવર્ણચંદ્રકથી તેઓ સાહિત્ય જગતમાં સન્માનિત થયા છે. આ વાર્તામાં કેન્દ્ર સ્થાને ઈચ્છા કાકાનું પાત્ર છે. બધાની નજરમાં આ મહાશય મીઠી ઈર્ષાનું કેન્દ્ર બની ગયા છે, કારણ કે વરના બાપની જેમ અતિ મહત્વની વ્યક્તિ તરીકે જાનમાં આવેલા સૌનું ધ્યાન ખેંચે છે. શિયાળાની કડકડતી ઠંડીના દિવસોમાં વેવાઈને ત્યાં જાનૈયા થઈને વરરાજા સાથે ગયેલા યુવા વર્ગની આજે એક ઈચ્છા છે કે લગ્નમાં મોડે સુધી હાજરી આપવાની અને સઘળી જવાબદારી ખબર ના પડે એ રીતે ઈચ્છા કાકાના માથે ઢોળી વેવાઈએ રાખેલા ઉતારામાં ગોદડા અને ઓઢવાનું મેળવી લઈને બને તો વધુને વધુ સાધનો દબાવીને રાખવા, જેથી ઠંડીથી રક્ષણ થાય. પછી ભલે બીજાના ભાગે કશું ન વધે. યુવાન હૈયાની ધીંગામસ્તી અને ઠઠામસ્કરીનું સુંદર શબ્દચિત્ર લેખકે ઉપસાવ્યું છે. તેથી વાર્તા સળંગ રસપ્રદ બની છે. તો મિત્રો, આ એક સરસ મજાની વાર્તા છે અને આ વાર્તાનું મુખ્ય પાત્ર છે ઈચ્છા કાકા. હવે ઈચ્છા કાકા એ જાનની અંદર જાનૈયાઓની સાથે આવેલા છે. જાનૈયા એટલે કે વરપક્ષની સાથે જે વ્યક્તિઓ આવે છે એને જાનૈયા કહેવામાં આવે છે. તો આ જાનૈયાઓની સાથે ઈચ્છા કાકા પણ આવ્યા છે, પરંતુ તેઓ એ લગ્નની અંદર મુખ્ય ભૂમિકા ભજવે છે, જેથી બધાનું ધ્યાન એમની તરફ છે. અને યુવા વર્ગ એવું નક્કી કરે છે કે આજે બધી જવાબદારી ઈચ્છા કાકાની ઉપર નાખી અને જે સામે પક્ષે જે લોકોએ ગોદડાની અને ઓશિકાની કે ગાદલાની વ્યવસ્થા કરી છે એ બધા ઓઢવાના અને બધા સાધનો મેળવી લઈ અને આજે આપણે ઈચ્છા કાકાને એ સાધનો ન મળે એ રીતે આપણે બધા દબાવી લઈએ. પરંતુ મિત્રો, ઈચ્છા કાકા પણ પોતાની યુક્તિથી એ યુવા વર્ગની પાસેથી કેવી રીતે ગોદડા મેળવે છે એનું સરસ મજાનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. તો આ વાર્તા એ ખૂબ જ હાસ્ય પણ ઉપજાવે છે. તો આપણે આ વાર્તાને હવે સમજીએ. જાનૈયાઓ જાનીવાસમાં આવ્યા ત્યારે સૌને ઊંટ મારવું પડે એવી આકરી તરસ લાગી હતી. છતાં પહેલું કામ પાણી પીવાનું ન કર્યું, પણ પાઘરણ ભર્યા હતા એ ઓરડી પર જ હલ્લો લઈ ગયા. કારણ હતું કે પોષ મહિનો હતો, રીંગણી બાળી નાખે એવા હિમ પડતા હતા. તેમાં વળી ભોગજોગે જાનને ઉતારો પણ ભાદરના મધવહેણ ઉપર ઝડુંબી રહેલા દરબારગઢમાં મળ્યો. પછી તો ટાઢકની કાતિલ અસરનું પૂછવું જ શું. હવે જાનૈયાઓ જાન લઈને અહીં આવ્યા છે. જાનીવાસ એટલે કે જ્યાં તેમને ઉતારો આપવામાં આવ્યો હતો તે, અને પાઘરણ એટલે કે જે પથારીનો સામાન જે રૂમની અંદર, જે ઓડીની અંદર ભરવામાં આવ્યો હતો, ત્યાં જ તેઓ તરત જ પાણીની તરસ લાગી હોવા છતાં પણ ત્યાં ગયા. કારણ કે ખૂબ ઠંડી પડતી હતી અને તેઓને ગોદડા મેળવવાની ઉતાવળ હતી. હિમ પડવું એટલે કે જ્યાં બરફની વરસાદ પડતો હોય અને એકદમ ઠંડી પડતી હોય એવી અતિશય ઠંડી હતી. અને ભોગ જોગે એટલે કે નસીબ જોગે, ઝડુંબી એટલે કે જે ઉપર ઝૂકવું, એટલે કહે છે કે દરબારગઢમાં તે જ્યાં મળ્યું હતું ત્યાં ટાઢની અસર ઘણી હતી, એટલા માટે તેઓ ત્યાં તરત જ ગોદડા લેવા માટે જાય છે. હજી તો સમી સાંજ હતી. જાનના સામૈયા પણ નહોતા થયા. ત્યાર પછી જમી કારવી સુવા જવાને તો હજી ભવ એકની વાર હતી, પણ તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય છે. અને આ 50 માણસ વચ્ચે સાવ પાપડ જેવી પાતળી 30 ગોદડી વેવાઈએ આપેલી એ કોને પૂરી થાય? બધાએ જઈને ત્યાં જોયું કે 50 વ્યક્તિઓ હતા અને ગોદડી માત્ર 30 હતી. અને ઠંડી ખૂબ જ કાતિલ ઠંડી હતી, એટલા માટે તેઓ સામૈયું એટલે કે જ્યારે સામે પક્ષે એનો વાતે ઘાતે એમનું જ્યારે જાનૈયાઓનો આદર સત્કાર કરવામાં આવે છે એ પણ હજુ નહોતો થયો. અને ભવ એકની એટલે કે ઘણી બધી વાર હતી. એટલા માટે એ લોકો શું કરે છે કે ગોદડી લેવા માટે કહે છે કે જ્યારે આગ લાગે ત્યારે જ્યારે સુવા જઈએ અને ત્યારે આપણને ગોદડી ન મળે તો આપણે પછી થોડી કોઈની પાસેથી લેવાય. એટલા માટે તેઓ ગોદડી લેવા માટે તરત જ ત્યાં જ્યાં ઉતારો આપેલો છે ત્યાં જાય છે.
સૌએ બબે ગોદડા બગલમાં મારીને ઉતારાના મનગમતે ખૂણે સંઘરી દીધા. ખાવાનું તો ન જડે તો કંઈ નહીં, પણ ઓઢવાનું નહીં જડે તો આખી રાત ઠૂંઠવાવું પડશે. આ સૂત્રને નજર રાખીને જ આ ગોદડા લૂંટ ચાલી. એલા એ ઓલો ઈચ્છા કાકો મારો દીકરો વરનો બાપ હોય એટલો રૂઆબ કરે છે, તો એને આજે ગોદડા વિનાનો રખડાવીએ તો જ ખરા. હા હો, એ વાત સરસ સૂજી. મારા બેટાને ગોદડા વગરનો રાખીએ તો એને ખબર પડે કે જડ્યા હતા ને ખરા જાનૈયા. એ જ લાગનો છે. જેતલસરને જક્શને ચાના એક એક કપમાં મારે દીકરે આડી જીભ વાવી. કહે ઈ કે ઈ તો વેવાઈને માંડવે જઈને ચા પીશું. અહીં ટેન્શનમાં તો ચા મોંઘી દાટ જેવી હોય. અહીં સ્ટેશનમાં કેવી હોય તો કે સ્ટેશન એટલે કે સ્ટેશનની અંદર ચા કેવી હોય તો કે મોંઘી દાટ હોય. એક તો પૈસા વધારે લઈને પાછી સાવ ભૂ જેવી ચા પીવી આપે. આમ કહીને આખી જાનને ચા વિનાની જ રાખી. હવે આની અંદર જે યુવાનો આવ્યા છે એ જુઓ શેનો બદલો વાળે છે કે એને ચા પીવાની હતી તો ચા ન પીવા દીધી, એટલા માટે એ લોકો નક્કી કરે છે. અને સંગ્રહવું એટલે કે બધું ભેગું કરી અને રાખી દે છે. એ લોકો જાય છે ત્યાં અને ગોદડા બધા ભેગા કરી અને બગલ નીચે દબાવીને પણ રાખી દે છે. અને સ્ટેશન એટલે કે સ્ટેશનમાં પણ ઈચ્છા કાકાને જ્યારે એ લોકો ચા પીવાની વાત વ્યક્ત કરે છે પોતાની ઈચ્છા, ત્યારે ઈચ્છા કાકા એમને કહે છે કે આ સ્ટેશનની અંદર ચા કેવી હોય તો કે મોંઘી દાટ ભૂ જેવી એટલે કે એકદમ પાણી ભૂ એટલે કે પાણી જેવી એકદમ પાતળી ચા હોય છે. તો આવી ચા આપણે પીવી નથી. આપણે જ્યાં જાન લઈને જઈશું તો ત્યાં આપણે વેવાઈ પક્ષેથી ચા પીવા મળશે, એટલા માટે ચા વિનાના એમને રાખી દે છે. તો આજે એના પણ રીંગણી કરીએ. વરરાજા ફેરા ફરી લેશે ત્યાં સુધી તો વેવાઈને માંડવે હશે, એટલે મોડો અહીં આવશે ને આપણે બબેની સોળતાણીને ગરડ એટલે કહે છે કે આપણે એની હવે ઠઠ્ઠા મસ્ત્રી, એની મસ્ત્રી આપણે જ કરીશું. શું કામ કહે છે કે એણે એ જ્યારે લગ્નમાં જે મુખ્ય વ્યક્તિ તરીકે એ કામ કરે છે તો એ હવે જ્યારે આપણે બધા અહીંયા છીએ પણ એ પૂરા લગ્ન પતાવી અને પછી જ આવશે, એટલા માટે આપણે બધા ગોદડી દબાવી અને સૂઈ જઈએ તો પછી એ શું થશે, ઠંડીમાં ઠૂંઠવાશે. અને એ આવશે એટલે આપણે ગોદડી ઓઢી અને સૂઈ ગયા હશું અને પછી આપણે ઘર એટલે કે નસકોરાના અવાજ કાઢીશું તો એ આપણને ઉઠાડી શકશે નહીં. પછી સામૈયા થયા. વરબેઢિયું આવ્યું અને વેવાઈને ઘેર જઈ ને વરરાજા તોરણ છબી આવ્યા. પણ એ તો વરરાજાને કન્યાનો લોભ હતો. જાનૈયાઓને તો જમ્યા સિવાય બીજો કયો લોભ હતો? પણ ના, આજે તો જાનૈયાઓને જમવાનો પણ એટલો લોભ નહોતો જેટલો ગાદલા ગોદડા સંભાળવાનો લોભ હતો. ખાધું ન ખાધું કરીને જાનૈયાઓ તો ઉતારે આવીને પોતપોતાના ડબલ ગોદડાઓ ઉપર ચડ્યા. ઊંચે જીવે આવેલા એક ઓડકાર પણ ગાદલા ઉપર સૂઈને જ ખાધા. પછી વેવાણો કલવો લઈને આવી પણ મારી વાલીડાઓ કોઈ ઊભા ન થાય. રખીને ડીલની હૂંફ આપીને હૂંફાળું બનાવેલું ગાદલું બીજો કોઈ પચાવી પાડે. છાબ લઈને જમવા માટે વરના મામાએ જાનૈયાઓને પડકાર્યા. ત્યારે એ પડકારથી જ કેટલા નાક ગરડ બોલાવા લાગ્યા. અને એ લાપસી કંઈ બહુ દાબી છે તે અટાણમાં સૌનું ગારણ ગળી ગયું. પણ જવાબ આપવા જેવી મૂર્ખાઈ કોણ કરે ખરું? છાબ લઈને પણ વરરાજાના અંગત 5 માણસો જ ગયા. ત્યાં તો પાછળથી બૂમ પાડી, પાઘરણ ઓછું છે એટલે વેવાઈને કહેજો જટ મોકલી આપે, નહીંતર જાનૈયાઓ ટાઢે ઠરશે. વેવાઈએ અંતરિયાળ આડોશી પાડોશીઓના પટારા ઉગડાવ્યા. વાડંદ આવીને ગાદલા ગોદડાનો ઢગલો કરી ગયો. એલા એ વેવાઈને ઘેર ઓશિકા બોશિકા છે કે પછી એમને એમ જ સૌ સૂવે છે? વાડંદે કહ્યું, ભાઈ સાહેબ, ઓશિકા ન હોય એવું બને, પણ આટલા સામટા માણસને ક્યાંથી પૂરા પડે? હવે બધા જમવા પણ જ્યારે એ લોકોને બોલાવવામાં આવે છે ત્યારે એ લોકો જમવા માટે જાય છે. એટલા માટે એમને પૂછવામાં આવે છે કે તમે લોકોને ગારણ એટલે કે આટલી ગાઢ નિંદ્રા તમને આવી ગઈ છે તો શું તમે એટલી બધી લાપસી ખાઈ ગયા છો કે તમને આટલી બધી નિંદર ચડી છે? તો કે એ લોકો જ્યારે એને તેડવા માટે આવે છે સામૈયા માટે, ત્યારે જાનૈયાઓ જમીને જે સૂઈ ગયા છે અને એ લોકોને જ્યારે બોલાવવામાં આવે છે ત્યારે એમાંથી માંડ કોઈ વ્યક્તિ જાય છે અને 5 વ્યક્તિ માત્ર એની સાથે ગઈ છે અને પાછળથી તો પણ એ લોકો હજુ એની પાસેથી ગોદડા માંગે છે. ત્યારે વેવાઈને આ વાતની ખબર પડે છે કે ગોદડા ખૂટ્યા છે, તો એ ગોદડા એ પોતાના પાડોશી પાસેથી પણ પટારા એટલે કે એમની જે પેટીની અંદર જે રાખેલા છે આ એ ગોદડા પણ એ કઢાવી અને એમને મોકલાવે છે. અને એ લોકો જાનૈયાઓ છે એ સાથે સાથે ઓશિકા પણ માંગે છે. પૂરા ન પડે એનો અમને કોઈ વાંધો નથી, ઓશિકાની જગ્યાએ એક ગોદડું મૂકવું પડશે, બીજું શું? સૌએ શહેનશાહના દીકરાઓની જેમ જ લંબાવ્યું. વેવાઈને ત્યાંથી જાન બહુ મોડે જમીને ઉઠી એટલે પાછળથી માંડવિયાઓ અને એમના પછી પીરસણિયાઓને જમતા બહુ સમય લાગ્યો. પછી વધ્યું ઘટ્યું માગણ ભિખારીઓને આપવામાં અને ચોકો સાફ કરવામાં રાતના 12 વાગી ગયા. વેવાઈએ વરઘોડાની તૈયારી કરવાનું કહેવડાવ્યું. વરરાજાએ શણગાર સજવા માંડ્યો.
ધોતિયાની પાટલી ચીપવામાં જેટલો વખત લાગ્યો એથી 3 ગણો વખત સાફાએ લીધો. આજે મોડા ભેગું મોડું કરાવવું હોય એમ સાફાએ પણ જાણે રૂસણા લીધા હોય. કેમે કર્યું વરરાજાના માથા ઉપર ફીંડલું સરખું બેસે જ નહીં. એક વખત બરાબર વીંટાઈ ગયું. પછી અરીસામાં જોતાં લાગ્યું કે કપાળ પરના વાળના વાંકડિયા જરીક દેખાતા રહેવા જોઈએ, એ નથી રહી શક્યા. બીજી વખત માંડ એ વાળનું પતાવ્યું ત્યાં છોઘા માટે જ છેડો ટૂંકો પડ્યો. છેવટે જેમ તેમ ભીંડડું મૂકી માથે પીછી ખોસીને વરરાજા તૈયાર થયા. ત્યારે રાતના 1નો સુમાર થયો હતો. આ વખતે જાનૈયાઓમાંના ઘણા ખરાઓએ તો એક ઊંઘ પણ ખેંચી કાઢી હતી. આવી 3 ગોદડા અને 2 ગાદલાની હૂંફ ક્યાંથી મળે? જોયું ને? તો આની અંદર બધાની ગોદડાની જ ઉતાવળ હતી, એટલા માટે જમવાવાળા હતા એ જમીને તરત જ આવીને સૂઈ ગયા. અને પછી વરરાજા અને જે ગોદડા એ લોકોએ વધારાના મોકલાવ્યા હતા વેવાઈ પક્ષેથી, એ ગોદડા એ લોકો ઓસીકું બનાવી અને માથા નીચે મૂકીને સૂઈ જાય છે. કારણ કે એ લોકોએ નક્કી જ કર્યું છે કે આજે ઈચ્છા કાકાને ગોદડા વિનાના રાખી દેવા. તો વરરાજાની આની તૈયારી થાય છે. વરરાજા શણગાર સજે છે અને પોતે વરઘોડામાં જવા માટે તૈયાર થઈ રહ્યા છે. ત્યારે બધા પોતપોતાના ગોદડાઓ લઈ અને અહીંયા કને ગાદલાની હૂંફમાં સૂઈ ગયા છે. તો મિત્રો, હવે જે પછીનો એકમ છે એ આપણે પછીના વિડીયોમાં શીખીશું.